स्नेहदा स्पन्दन स्नेहदा स्पन्दन। સામાન્ય કાળના 19મા અઠવાડિયાનો ગુરુવાર. ધર્મસભા આજે સંત પોન્શિયન અને સંત હિપોલિતનું પર્વ ઉજવે છે. શુભ સંદેશમાં 70 વખત 7 વાર એટલે અસંખ્ય ગણતરી વિના માફી આપવાનું જણાવ્યું છે. ખ્રિસ્તી ધર્મનું હાર્દ જ માફી છે. માફી આપો તો જ માફી મળે. સાંભળીએ સંત માથીકૃત શુભ સંદેશના 18મા અધ્યાયની 21મી કડીથી 19મા અધ્યાયની પહેલી કડી સુધી. પછી પીતરે આવીને પૂછ્યું, પ્રભુ, મારો ભાઈ મારો અપરાધ કરે તો મારે કેટલી વાર ક્ષમા કરવી? 7 વાર? ઈસુએ તેને કહ્યું, મારો જવાબ એ છે કે 7 વાર નહીં, પણ 70 વખત 7 વાર. ઈશ્વરના રાજ્યને તો પેલી રાજાની વાત સાથે સરખાવી શકાય. તેણે પોતાના નોકરો સાથેના હિસાબ ચોખ્ખા કરવાનું નક્કી કર્યું. તેણે હિસાબ કરવાની શરૂઆત કરી ત્યાં જ તેની આગળ એક એવા માણસને રજૂ કરવામાં આવ્યો જેને લાખોનું દેવું હતું. દેવું વાળવાનું તેનું ગજું નહોતું, એટલે રાજાએ તેને અને તેના બૈરી છોકરાને તથા તેની બધી મતાને વેચીને દેવું વસૂલ લેવાનો હુકમ કર્યો. પેલો નોકર લાંબો થઈને પગે લાગ્યો અને બોલ્યો, જરા ખમી જાઓ મા બાપ, હું આપનું બધું દેવું ભરપાઈ કરીશ. આથી માલિકને દયા આવી અને તેણે દેવું માફ કરી નોકરને જતો કર્યો. પણ બહાર નીકળતાં જ પેલા નોકરને એક સાથી નોકર મળ્યો જેની પાસે એનું થોડું લેણું હતું. એણે તેને ગળચીમાંથી પકડીને કહ્યું, મારું લેણું ચૂકતે કર. પેલો નોકર પગે પડ્યો અને કાલાવાલા કરીને બોલ્યો, જરા ખમી જાઓ, હું તમારું દેવું ભરપાઈ કરીશ. પણ તેણે માન્યું નહીં અને જઈને દેવું વાળતા સુધી તેને જેલમાં નંખાવ્યો. આ જોઈને બીજા નોકરોને બહુ દુઃખ થયું અને તેમણે જઈને જે બન્યું હતું તે બધું પોતાના માલિકને કહી સંભળાવ્યું. રાજાએ પેલા નોકરને તેડાવી મંગાવીને કહ્યું, બદમાશ, તારી વિનંતીથી મેં તારું બધું દેવું માફ કર્યું, તો મેં જેમ તારા ઉપર દયા કરી તેમ તારે પણ તારા આ સાથી નોકર ઉપર દયા નહોતી કરવી જોઈતી? અને માલિકે ગુસ્સે થઈને દેવું પૂરેપૂરું વાળતા સુધી તેને રીબાવવાનો હુકમ કર્યો. જો તમે પણ પરસ્પર પૂરા દિલથી માફ નહીં કરો તો મારા પરમપિતા પણ તમારી સાથે આ જ પ્રમાણે વર્તશે. આ પ્રવચનો પૂરા કરીને ઈસુ ગાલિલ છોડી યર્દનને પેલે પાર આવેલા યહૂદિયાના પ્રદેશમાં આવ્યા. स्नेहदा स्पन्दन स्पन्दन। ક્રૂસ ઉપરથી છેલ્લા શ્વાસ પહેલાં પોતાના હત્યારાઓને માફી આપનારા કરુણામૂર્તિ પ્રભુ ઈસુ આજના શુભ સંદેશમાં ઈસુ પંથના હાર્દ સમા ક્ષમાના પાઠને ક્ષમા પામેલા પણ ક્ષમા ન કરનારા એક નોકરના દ્રષ્ટાંતથી સમજાવે છે. યહૂદી પરંપરા મુજબ ફક્ત 3 વાર માફ કરવાની છૂટ હતી, એનાથી વધુ નહીં. એટલે પીટર થોડી ઉદારતા સાથે એને બમણી કરીને એક વધુ ઉમેરીને 7 વાર એવું ઈસુને પૂછે છે. પણ ઈસુનો જવાબ હતો 70 વખત 7 વાર. આ કોઈ આંકડાકીય મર્યાદાના રૂપમાં નથી, પણ ગણતરી વિના અનેક વાર એ અર્થમાં છે. જૂના કરારમાં આ આંકડો અમર્યાદાના અર્થમાં વપરાય છે, જે આપણે ઉત્પત્તિના 4થા અધ્યાયની 24મી કડીમાં જોઈ શકીએ છીએ. સ્તોત્ર 103ની 12મી કડીમાં કહેવાયું છે, આ બાજુ પૂરવ ને પેલો પશ્ચિમીયો કીર, ગુના આપણાએ ઠેલી દે તેનીએ પેલે પાર. આ જૂના કરારની મુક્તિના વર્ષની ઉદારતા ઈસુ આધ્યાત્મિક ઉદારતાને લાગુ પાડે છે. આપણે જીવીએ ત્યાં સુધી પાપ કરતા રહીએ છીએ
અને ઈશ્વર કોઈ ગણતરી સિવાય તેને માફ કરતા જ રહે છે. એ જ રીતે આપણે આપણા માનવબંધુ માટે કોઈ ગણતરી વિના એ જ રીતે વર્તવાનું છે. આપણે જાણીએ જ છીએ કે જેમ આપણે આપણા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ પ્રભુ આપણા અપરાધોને ક્ષમા કરે છે. જો આપણે આપણા અપરાધીઓને માફ ન કરીએ તો પ્રભુ પાસે આપણા અપરાધોની ક્ષમાની આશા કેવી રીતે રાખી શકીએ? ઉપદેશમાળાના 28મા અધ્યાયની બીજી કડીમાં પણ એ જ કહેવામાં આવ્યું છે. તારો પડોશી કોઈ ગુનો કરે તો તે માફ કર, તો જ તું પ્રાર્થના કરીશ, ત્યારે તારા પાપો માફ કરવામાં આવશે. જેનું દેવું માફ થયું છે તે નોકર એના સાથી નોકરની કાકલુદીભરી આજીજીને સાંભળીને એને મહેતલ આપવાને બદલે એને કેદમાં નંખાવે છે. આ છે ઈશ્વરને અતિશય નારાજ કરનારું કામ. ઈશ્વર ઈચ્છે છે કે આપણે એમના જેવી કરુણા ને દયા સાથે જ આપણા માનવબંધુ સાથે વર્તીએ. ઈસુના શિષ્ય તરીકે માફી આપવાનો કોઈ વિકલ્પ નથી. ક્ષમાને વીરનું આભૂષણ કહેવામાં આવે છે, કેમ કે નબળા લોકો નહીં પણ જેઓ શક્તિશાળી છે તેઓ જ માફી આપવાની ઉદારતા દાખવી શકે છે. માફી ન આપવી એટલે અન્યોની ભૂલોની સજા આપણી જાતને કરવી. ઉત્પત્તિના ગ્રંથના 50મા અધ્યાયની 20મી કડીમાં યોસેફ તેના ભાઈઓને કેટલી ઉદારતાથી માફ કરી દે છે. તમે તો મારું બુરું જ ઈચ્છ્યું હતું, પણ ઈશ્વરે એમાંથી ભલું કરવા ધાર્યું હતું. યોસેફની ક્ષમાથી કુટુંબમાં પ્રેમ અને સમાધાન સાધી શકાયા. આપણે પળપળના પાપી છીએ, પણ આપણો ઈશ્વર દયાનો સાગર છે. આપણે ઈશ્વરની કરુણા સાથે આપણી તુલના ન કરી શકીએ, પણ એ અતુલ્ય કરુણા ધ્યાનમાં રાખીને કોઈના પ્રત્યે પણ વેરઝેર, બદલો, પૂર્વગ્રહ વગેરે કાઢી નાખીને ઉદારતાથી માફી આપવાનું વલણ અપનાવીએ તો જ આપણે ઈસુના લાયક અનુયાયીઓ કહેવાઈશું.
રાષ્ટ્ર